ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે બધાય. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશે. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો બ્લોગ જોવા, મને મળવા, મારા પરિવારને મળવા આવો છો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. ચાલો, ચોક્કસ લોકો આવી ગયા છે. થોડીક સાફ સફાઈ અત્યારે ડ્યુટી બદલાય એટલે એક ચેનલ હોય ને બીજાનો કામ સોંપે. અત્યારે વાગ્યા છે 8:30. આજ તારીખ છે 19 અને વાર છે રવિવાર. પછી બંને ભાઈઓને રજાનો દિવસ ઓટોમેટિક મળી ગયો. સાસુને પણ રજાનો દિવસ ઓટોમેટિક મળી ગયો. તમારામાંથી પણ બધાને રજા હશે આજે. ચાલો ત્યારે આજનો દિવસની શરૂઆત કરીએ. ત્યારે અમે અપડેટ તો તમારો કિંમતી ટાઈમ કાઢી અને તમે આવો છો એના બદલ ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા તો એ વાત કરું તમને કે તમારા બધાની કમેન્ટ એટલી સરસ સરસ આવતી હતી અને દિશા માટે એટલી બધી દુઆઓ આશીર્વાદ આપતા હતા કે એને થયું કે જાણે ફેમિલી જ હોય, ફેમિલી જ લાગે એવો અનુભવ કરાવતા હતા. હા, આજ રજા આપી દેશે. હા, સારું છે ને. આજ તો રજા અપાય એવું છે ને. ચાલો, આજ રજા આપી દેશે એવું કે છે આ લોકો. તો આવતો લોગ આપણે અમરેલીમાં કરશું. અહીંનો દિવસ આજનો દિવસ જ છે. આજ બપોરે અથવા તો બપોર પછી રજા આપી દેશે તો આપણે સાંજે નીકળી જશું. જો બપોર રજા આપી દેશો તો જમી કાઢવીને નીકળી જશું. પ્રોસેસ આમાં કરતા ઘણી બધી વાર લાગે. રજા આપ્યા પછી 2 કલાક થાય. બધા કાગળિયા તે બધું સબમિટ કરાવવાનું હોય. તો એ લોકોની પ્રોસેસ ઘણી બધી હોય એટલે વાર લાગે. તો હા, હું તમને કીધી હતી કે તમારા બધાનો ધન્યવાદ કે તમે કેટલી સરસ સરસ મજાની કમેન્ટ કરતા હતા. હું પેલા કમેન્ટ વાંચવામાં જ મારો ટાઈમ લગાવું. બ્લોગ બનાવવા કરતા કમેન્ટ વાંચવામાં અને એમનો આન્સર આપવામાં જ ટાઈમ લગાવું. કારણ કે એમાં પણ હું અહીંયા છું અત્યારે દિશાની બાજુમાં. તો દિશાને તો આરામ જ છે, સતત આરામ છે. તો હું અહીંયા એકદમ ફ્રી બેઠી છું. ના બારી છે બાજુમાં, બસ આ વ્યૂ મેં તમને બતાવ્યું ને એવો સરસ મજાનો વ્યૂ છે. હમણાં પણ બતાવું. આજે સૂર્યનારાયણ સંતાઈ ગયા છે. ખબર નહીં કે વાદળ છાયું એકદમ વાતાવરણ છે. રાત્રે વરસાદ પણ થોડો થોડો આવ્યો હતો. તો અંદરનું વાતાવરણ તો એકદમ સરસ છે. કારણ કે બહારના વાતાવરણની અંદર ઇફેક્ટ નથી થતી. ખાલી અહીંયા થોડો સૂર્યનારાયણનો પ્રકાશ આવે પણ આજે ઓછો છે. ચાલો ત્યારે દિવસની શરૂઆત કરી દઈએ. આજે સન્ડેનો દિવસ છે અને 19 તારીખ છે અને આજે રજા આપવાના છે. બીજાને એકદમ મસ્ત છે, સારું છે. કાલના બ્લોગમાં તમે લોકોને ખબર પડી ગઈ કે ખૂબ સારું છે. હા, અને એટલા માટે જ આજે રજા આપી દેશે. પણ આરામની તો જરૂર છે. દિશા લગભગ ને લગભગ 15 થી 20 દિવસ તો આપણે એમને આરામ કરાવશું. એને કારણ કે એના હાથ એકદમ નબળા પડી ગયા છે. નસું ઇન્જેક્શન ખાય 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 શરીર ખોખલું થઈ જાય. એટલે દિશા આરામ કરશે અને આપણે ઘરે જઈને કામે લાગી જઈશું. ધાનો કેટલા સમયથી રાહ જોવે છે. જો કે 3 દિવસ જ થયા હજી પણ એમ થાય કે જાણે 3 વર્ષ થઈ ગયા. રાત્રે મારા જેઠની બેબી ત્યાં આગળ સુવા ગઈ હતી. ઘરે સુવા ગઈ હતી. બધા ધ્યાન રાખે છે સાક્ષીનું અને ધાનુનું. એટલે કઈ ઘરની ચિંતા એટલી બધી નથી. પણ જીવ ઘરે ને ઘરે જતો રહે. જ્યાં સુધી ધાનુને આમ હાથે તેડીએ નહીં ને ત્યાં સુધી શાંતિ ન થાય. વિડીયો કોલમાં વાત તો કરીએ પણ એટલી બધી મજા ન આવે. એને હે કે નહીં? અને ચાલો, દેશમાં ઘણું બધું નત નવું થાય છે. જે થવા જેવું તો થાય જ છે પણ નથી થવા જેવું ઘણું બધું થાય છે. તો તમે લોકો પણ ચેતીને રહેજો. બાળકોના ભવિષ્યનો સવાલ આવે છે, ભણતરનો સવાલ આવે છે. એટલે બહુ
જોઈ વિચારીને અત્યારે મત આપવું પણ ખૂબ જરૂરી છે એને, કારણ કે આપણું જનરેશન છે એ બાળકો જ છે. ભવિષ્યની અંદર જો અત્યારે સાચો નિર્ણય નહીં લઈ શકીએ ને તો ભવિષ્યમાં આપણા બાળકો હેરાન થશે. હું શું કઉ છું એ તમે સમજી જ ગયા હશો લગભગ. પણ વિચારવા જેવી વાત થઈ ગઈ છે અત્યારના સમયની અંદર તો, કે દેશની અંદર ખૂબ ખરાબ હાલત ચાલે છે. એટલા બાળકો અત્યારે પોતાના એજ્યુકેશન માટે થઈને સ્યુસાઈડ કરે છે. તો એ બહુ ખોટું કહેવાય, નાની નાની ઉંમરમાં સ્યુસાઈડ કરવું એટલે પોતાનું શરીર પોતે જ છોડી દેવું. અને એ બહુ ગંભીર વાત કહેવાય. પોતાના બાળકો માટે થઈને માતા પિતા કેટલું બધું કરતા હોય, તો હવે સમય છે સાચો નિર્ણય લઈ અને મત આપવાનો. સાચી વ્યક્તિને પસંદ કરવાની. એને મેં પણ અત્યાર સુધી મારો નિર્ણય ખોટો હતો, અને હું પણ મારો નિર્ણયને ચેન્જ કરવાની છું. તમે સમજી જ ગયા હશો હું કઈ દિશામાં વાત કરું છું. અને ક્યારેક ક્યારેક આપણે આપણા દેશ માટે પણ વિચાર લેવો જોઈએ, કારણ કે દેશ હશે તો આપણે છીએ, અને દેશ માટે જ છીએ આપણે. તો મારો તો વિચાર એવો જ છે. તમારો વિચાર શું છે મને જરૂર કહેજો. સમજો એને બદલ. ચાલો ત્યારે અત્યારે તો બધું સરસ છે. મેં કિશન સુતા છે. અત્યારે વાગ્યા છે 8:30. પણ નિખિલ કિશનને નહીં ઉઠાડું, કારણ કે અહીં આગળ જ્યાંથી ઉઠે ને ત્યારથી તાણો જ હોય એકદમ. ને મગજને સ્ટ્રેસ આપીને જ રહેતા હોય બાળકો. જોકે નિખિલ બહુ ગમત કરે. તમે જોયું ને કાલના વ્લોગની અંદર, એ તો મેં તમને સહેજમાં જ બતાવ્યું, બાકી આખો દિવસ મારીને દિશાની ખેંચ્યા જ કરે. ખુદની પણ ખેંચે, ખુદની પણ કોમેડી કરી લે. એને કઈ પેલું નહીં, એને ખબર જ ન હોય કે હું કોમેડી કરું. સામે વાળા હસી હસીને પાગલ થઈ જાય, પણ નિખિલને કોમેડી થઈ જાય એવું છે. પણ હા, ક્યારેક તણાવ વાળું વાતાવરણ હોય ને, ક્યારેક ક્યારેક કોમેડી પણ કરી લેવું જોઈએ. થોડું થોડું હસી પણ લેવું જોઈએ એને. તો અહીંયા વાળા જે નર્સો હોય ને, એ પણ હસી હસીને જાય નિખિલની વાતોથી. તો નિખિલ ક્યારેક ક્યારેક ગમત કરાવી દે, અને આવો સ્વભાવ નિખિલનો અમે ક્યારેક ક્યારેક જ જોઈએ. અને કમલેશ બહુ રમૂજી હતા. તમે 5 મિનિટ એની પાસે બેસો ને તો 5 મિનિટમાં તમે ખખડીને જાઓ એની પાસેથી. એટલા રમૂજી હતા. ગમે તે વાતમાંથી એ જોક્સ બનાવી દે. તો ટાઈમ ક્યાં જતો રહે ને ખબર જ ન પડે. આપણને તાણ જેવું ક્યારેય દેખાય જ નહીં. એવો જ નિખિલ બન્યો છે. તો નિખિલ ક્યારેક ક્યારેક વાતાવરણ હળવું કરી નાખે. કાલનો દિવસ તો હળવો, બપોર પછી તો એકદમ હળવું જ થઈ ગયું હતું. કારણ કે દિશાને મજા હોય ને તો બધાને મજા આવે. ચાલો આજે રજા આપવાના છે. આગળ જોઈએ શું પ્રોસેસ કરે છે આ લોકો, અને કેવી રીતે અમે અહીંથી નીકળીને ઘરે પહોંચીએ છીએ. એ હું તમને બધું જ જે કાંઈ હશે એ બધું જ બતાવવાની કોશિશ કરીશ. આગળ મજા રહીએ. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સવારમાં વહેલા 5, 5:30 થાય ને ત્યારથી ડૉક્ટર લોકો આટા દેવા લાગે કે છેક રાત્રે સૂઈએ ને ત્યાં સુધી. એને ઘડીએ ઘડીએ એમનું બીપી માપવા આવે, ડાયાબિટીસ માપવા આવે. કોઈ ડૉક્ટરો છે, નર્સો છે, એ બોટલ ચડાવવા આવે, ક્યારેક ઉતારવા આવે. એને ચાલુ જ હોય. અને એક બેલ ત્યાં આગળ રાખી છે તો દિશાને એવું લાગે કે બોટલ ખલાસ થઈ ગઈ, તો તરત જ એ બેલ દબાવી દે, અથવા તો અમે કોઈ દબાવી દઈએ. એટલે તરત જ સેકન્ડ વારમાં એ લોકો આવી જાય અહીંયા આગળ. જમી લીધું છે મારા માટે. કિશને મંગાવી દીધું હતું પનીરનું શાક અને રોટલી. તો મેં ખાઈ લીધું. અને નિખિલ કિશન બે નીચે જમવા ગયા છે. તો એ જમીન હમણાં આવશે. દિશાબેન શું થાય છે? દિશા કેમ છે? સારું છે ને? કાલ કરતાં વધારે સારું ને? દિશાબેન એકદમ રેડી છે. આજ સવારે જ્યુસ પીધું ને દિશા? હા, સૌથી પહેલાં પાણીથી શરૂઆત કરી, પછી જ્યુસ પીધું મોસંબીનું. અને એના માટે દલિયા આવ્યા છે, દલિયાનું જ્યુસ આવ્યું છે, પણ દિશાએ પીધું નથી. એમ દિશા પીવું છે અત્યારે? પેટ ભરાઈ ગયો. હજી એટલો જ્યુસ પીધો ને
તો પેટ ભરાઈ ગયું. બીજી વખત પીવાનું મન નથી થતું. તો ચાલો હમણાં થોડીક વારમાં જ અમારી જવાની તૈયારી શરૂ થશે. હજી બધા પેપર આ તે બધું બનાવવાનું હોય તો પહેલાં નિખિલ કિશન જમી કાઢવી અને આવી અને એ બધી તૈયારી કરશે. પેપરની બધી તૈયારી કરશે ને ત્યાં સુધીમાં હું અહીંયા આગળ આપણો સામાન બામાન જે કાંઈ છે એ બધો પેક કરી લઈશ. આ બધી જેટલી બોટલ અત્યારે આ એક બોટલ ચડે છે એ પૂરી થવાની તૈયારી છે. જો વાર છે હજી તો પાછી ચડાવશે બોટલ, નહીં તો આ બધી પાછી કરવાની છે. એટલે બધું કામ બાકી છે હજી. જો સારું છે દિશાને વ્યવસ્થિત તો રજા હમણાં જ મળી જશે. એટલે મળતા મળતા અત્યારે વાગ્યા છે 1:45. 1:45 વાગ્યા છે, પણ છતાં લગભગ 3-4 તો વાગી જ જશે. કારણ કે પેપરનું કામ જ 2 કલાક જેટલું થઈ જાય અને બધા પેપર બનાવ્યા તે બધું રજા મળે તો 2 કલાક જેવું થઈ જાય. તોય 4 વાગે અમે નીકળીએ તો એ રાત સુધીમાં તો અમે ઘરે પહોંચી જ જવાના છીએ. બરાબર ને? તો ચાલો આગળ શું કરીએ છીએ બધું બતાવતી જઈશ તમને. દિશા જેવી વોશરૂમમાંથી બહાર આવીને એટલે તરત જ નિખિલભાઈ બેસી ગયા ખાટલા ઉપર અને ક્યારનો એને 2 દિવસથી એ નીચે સૂતો હતો ને એટલે આજે દિશાને સારું છે ને એટલે દિશાને કહે છે જા હવે તું બેસ ત્યાં આગળ, હું સૂઈ જાઉં થોડીક વાર માટે થઈને. દિશા કે તારે અહીંયા સુવાનું છે, પેશન્ટ બનવાનું છે. જુઓ નિખિલ છે ને એટલો ક્યારેક તો મજાક મસ્તી કરે ને કે ન પૂછો વાત. એને ન ખબર હોય કે પોતે શું કરે છે. એને સામેવાળાની હાલત 2 હાલત કરી નાખે પણ પોતાને ન ખબર પડે. એને કોઈ બીજા હોય ને હસીને બઠ્ઠા પડી જાય. અને દિશાએ આજે જોયું કે આ હોસ્પિટલમાં આપણો આ બારીમાંથી શું દેખાય છે એને, કારણ કે 2 દિવસથી એને ખબર જ નથી. ખાલી ખાટલો, પોતાનો જે ખાટલો છે ને એને જ જોવે છે, બાકી કાંઈ જ જોતી નથી. આજે જોઈને ખુશ થાય છે કે જો આવું બધું પણ છે અહીંયા આગળ. દિશા કહે છે કે ડૉક્ટર આવશે ને તો તને સોય લગાવીને જવાના છે. તું આવી રીતે સૂતો જો ને તને સોય લગાવી દેશે. અમે કીધું આ પેશન્ટ આ છે અત્યારે એટલે એને સોય લગાવી દો. એટલે નિખિલ કહે છે કાંઈ વાંધો નહીં, તમ તારે એટલી વાર આરામ તો થઈ જશે. દિશાબેન સૂતા છે અને હું મારો વ્લોગ જોઉં છું. જો છે ને કિશનના મોબાઈલમાં જોઉં છું મારો વ્લોગ. કિશનભાઈ આરામમાં છે. જવાનું છે, કેટલા વાગે જવાનું છે કઈ નક્કી? અત્યારે વાગી ગયા છે 3 પણ ડૉક્ટર આવ્યા નથી હજી. એને 3 વાગ્યા પછી આવશે. શું દિશાબેન કેવું છે આજે તમને? હે રેડી ને? હા ચાલો દિશાબેનને એકદમ રેડી છે, એકદમ સરસ છે. પણ રજા મળે પછી હવે કાંક નીકળી શકે. અને મને તો એવું જ લાગે છે અમે ઘરે પહોંચશું ને તો રાત પડી જવાની છે. ઘરે પહોંચશું ને એટલે રાત પડી જશે એવું લાગે. શું લાગે છે કિશનભાઈ, રાત પડી જશે? 11-12 વાગી જશે ને? 11-12 વાગી જશે. થાનુબેન રાહ જોવે છે ક્યારના. મમ્મા, પપ્પા, ચાચુ, દાદી બધા આવો એમ એને એ રાહ જોવે છે. પણ સાક્ષી મસ્ત રીતે સાચવે છે થાનુબેનને. ચાલો નીકળશું ત્યારે અમે પાછા મળશું. તૈયારી હાલે છે અત્યારે, બધી પ્રોસેસ થાય છે અને હમણાં થોડીક વારમાં જ નીકળી જાય. હું જો અહીંયા બહાર બેસવા આવી છું. થોડીક વાર બહાર અંદર એસીમાં બેસીને તબિયત બગડી ગઈ. ચાલો બતાવો હું ક્યાં બેઠી છું. આ હોસ્પિટલની અંદર જ બેસવાની જગ્યા છે. અહીંયા આગળ બસ જો હું બેસવા આવી છું. અહીં મસ્ત ઠંડો પવન આવે, કુદરતી પવન આવે.
આ એક જગ્યા બેસવાની રાખી છે એ લોકોએ, સગા સંબંધી કોઈ મળવા આવે ને તો અહીંયા આગળ બેસવાનું. ચાલો હું અહીંયા બેઠી છું. નિખિલ કિશન બે રજાની તૈયારી કરે છે, એના કાગળ ને આ તે બહુ જ હોય બધું. અને દિશાની પાસે નિખિલ બેઠો છે, કિશન બધી તૈયારી કરવા ગયો છે. હું થોડીક વાર માટે અહીંયા બહાર આવી ગઈ. ચાલો આગળ મળું. ચાલો ફાઇનલી રજા આપી દીધી અમને અને દિશા એકદમ સ્વસ્થ છે. આ વખતે કીધું કે ચાલ તું પેલી સાયકલ લઈ લે, તો કે છે નહીં મમ્મી હવે મારે સાયકલમાં નથી બેસવું છે. પેલા સાયકલમાં બેસીને લઈને જાય ને એ સાયકલમાં બેસવાની બિલકુલ ના પાડી દીધી દિશાએ. તો ચાલો દિશા એકદમ સ્વસ્થ અને મસ્ત થઈ ગઈ છે. અત્યારે ઘણું બધું આમ શક્તિ આવી ગઈ છે. તો ચાલો દિશા જુઓ બેસી ગઈ છે. અમે ફાઇનલી નીકળી ગયા. અહીંયા રસ્તામાંથી તે ચોકમાં જે હોસ્પિટલ હતી ને એ ચોકમાં તે સરસ મજાના રમકડા મળતા હતા. તો મેં થાનું માટે થઈને 2 રમકડા પણ લઈ લીધા ત્યાંથી. ચાલો વાતાવરણ એટલું સરસ મજાનું ખુશનુમા હતું ને, અને અમારું કામ ફાઇનલી બધું સરસ મજાનું થઈ ગયું હતું ને, એટલે અમને મજા આવી ગઈ ભાઈ. એટલે મજા આવી એટલે એમ થઈ ગયું આમ અંદર એક જાતનો સંતોષ અને શાંતિ થઈ ગઈ. જો કદાચ સ્ટેન્ડ ન મૂક્યું હોત ને તો કદાચ 2-4 દિવસ થાત કે 15 દિવસ થાત ને તો પાછો ઉથલો મારત, તો પાછું હોસ્પિટલે દાખલ થવું પડત. ત્યાં અમરેલીમાં જ દાખલ થવું પડત, અથવા તો અહીંયા આગળ અમદાવાદ એકદમ ઇમરજન્સીમાં આવવું પડત. તો ડૉક્ટરના કહ્યા પ્રમાણે અમે ત્યાં ને ત્યાં જ સ્ટેન્ડ મુકાવી દીધું. તો અમારા માટે થઈને ખૂબ જ સારો સમય ગયો. આ ભલે થોડી તકલીફ થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં. એ થોડાક સમય આરામ કરશે ને દિશા તો એને તકલીફ પણ જતી રહેશે. જો ધોધમાર વરસાદ થોડીક વારમાં તો આવી જ ગયો. એને અમદાવાદમાંથી જેવા આમ બહાર નીકળ્યા ને, હજી અમદાવાદમાંથી બહાર નહોતા નીકળ્યા એ પહેલાં તો વરસાદની શરૂઆત થઈ ગઈ. એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારનું ભાઈ. ચાલો ત્યારે દિશાબેન પણ સ્વસ્થ અને મસ્ત છે અત્યારે. અને આવા વાતાવરણમાં એકદમ બહાર નીકળવાની ખૂબ જ મજા આવે ભાઈ. એક જાતનું દિશાબેન વાત કરે છે કે ચાલો આટલા દિવસથી અંદર રૂમમાં ને રૂમમાં જ હતી ને, તો બહાર નીકળવાનો અને બહારનો નજારો જોવાની ખૂબ મજા આવી. ગેસ પૂરા ઊભા રહી ગયા, ગેસ પેટ્રોલ પૂરા ઊભા રહી ગયા. દિશાને સારું છે, જો એ ફોનમાં વાત કરે છે. ચાલો ત્યારે નીકળી ગયા ફાઇનલી અમદાવાદથી, એટલે શાંતિ થઈ ગઈ. ચાલો હવે ઘરે જઈએ. થાકી ગયા એકદમ, માનસિક રીતે પણ શારીરિક રીતે પણ બહુ થાકી ગયા આજે. ચાલો પાછી સફર અમારી શરૂ થઈ ગઈ. આજે માનસિક રીતે શારીરિક રીતે બંને રીતે થાકી ગયા હતા, કારણ કે સતત બેઠા મગજ વધારે ચાલે. અને શરીર ન ચાલે ને ત્યારે મગજ વધારે ચાલે. વિચારવાના વિચારો આવે અને ન વિચારવાના પણ 100 વિચારો આવે. એટલા માટે થઈને મગજ પણ થાકી જાય ભાઈ. એટલે માનસિક રીતે પણ થાકી ગયા હતા અને શારીરિક રીતે પણ થાકી ગયા હતા. ચાલો સફર એટલી સુંદર મજાની હતી ને, અને દિશા પણ અત્યારે આરામમાં જ છે. અને દિશાને પણ મજા જ આવે છે. દિશા કહે છે કે અત્યારે હું બહાર નીકળીને એ જ મારા માટે મોટી વાત કહેવાય. મને એમ હતું કે રિકવરી જો નહીં આવે ને તો 2-4 દિવસની તો ત્યાં ને ત્યાં આપણે રોકાણ થઈ જ જાત. પણ વાંધો ન આવ્યો. જો બિલકુલ અત્યારે પેટમાં તો બિલકુલ દુખતું નથી. કારણ કે નહીં તો અમે જ્યારે સ્ટેન્ડ મૂકીને આવીએ ને ઘરે, ત્યારે આવતા હોય ને ત્યારે પેટમાં તો દુખાવો હોય જ. અને નિખિલને એકદમ ગાડી સ્લો ચલાવવી પડે. એની બદલે ગાડી પણ સરસ રીતે ચાલતી હતી અને દિશાને પણ એકદમ આરામ છે પેટમાં. ચાલો ત્યારે સરસ મજાની ગેલોપ્સ હોટલ આવી ગઈ છે. તો અહીંયા આગળ કાયમ માટે જમવાનો રૂટ હોય, પણ આજે અમે અહીંયા આગળ જ્યારે પહોંચીએ ને ત્યારે રાત પડી ગઈ હોય, એટલે સાથે જમી જ લઈએ. પણ અત્યારે અમે પહોંચ્યા હતા ને ત્યારે હજી વાગ્યા હતા 7-7:30 થઈ ગયા છે. એટલે હજી કાંઈ એટલી બધી ભૂખ લાગી નહોતી. એટલે અમે કોઈ જમ્યા જ નથી અહીંયા આગળ. ખાલી ફ્રેશ થયા, બાળકો ફ્રેશ થયા, અને મારા માટે અને દિશા માટે જોઈએ શું લાવે છે એ ખાલી જોઈ લઈએ. કારણ કે મને પણ ભૂખ નહોતી, મારે પણ કાંઈ ખાવું નથી. અને દિશા માટે જ્યુસ લાવવાનું હતું, એને લિક્વિડ પીવડાવવાનું હતું. 2-3 કલાકે જે ભાવે એ જ્યુસ પીવાનું હતું.
તો ચાલો શું લાવે છે એ જોઈ લઈએ. હમણાં છોકરાઓ ગયા છે હમણાં બહાર, હમણાં જ આવશે. ચાલો દિશા માટે પાઇનેપલ જ્યુસ છે અને મારા માટે કેન્ડી છે. ચાલો ગેલેક્સ હોટલ આવી ગઈ છે પણ ભૂખ બિલકુલ નથી, એટલે સહેજ ઠંડા થઈ જાય ઠંડા વાતાવરણની અંદર કેન્ડી છે અને દિશાને જ્યુસ પીવાનું શરૂઆત થઈ ગઈ છે હવે ધીમે ધીમે. તો ચાલો નિખિલ કિચન ગયા છે ફ્રેશ થવા અને જમવું નથી અહીંયા કારણ કે ભૂખ લાગી નથી હજી. બપોર બહુ મોડા જમ્યા હતા ને એટલે અત્યારે બિલકુલ ભૂખ નથી લાગી. ચાલો કેન્ડીનો આનંદ માણીએ પછી આગળ મળીએ. હોટલ છે ઢાબા સ્ટાઇલ હોટલ છે. અહીંયા બહાર ખાટલા રાખ્યા છે. દિશા સામે હિંચકો ખાય છે અને હું અહીંયા સૂતી છું. નિખિલ કિશન ત્યાં આગળ જમવા ગયા છે. દિશાને કંઈ જમવાનું નથી અને મને ભૂખ લાગી નથી એટલે કમર બહુ દુખવા લાગી ગાડીમાં બેઠા બેઠા એટલે હું સૂઈ ગઈ અહીંયા આગળ. ચાલો મસ્ત વાતાવરણ છે એકદમ મસ્ત. રાજભવન હોટલનું નામ છે, રાજભવન ઢાબા સ્ટાઇલ હોટલ છે. ખાટલા અને હિંચકા ને એવું બધું છે. મોટું ગ્રાઉન્ડ છે જો ફરતું. મજા આવી વાતાવરણ છે. મને આ ખાટલો દેખાણો ને, ખાટલો એટલે આમ લાકડાના પાટિયા ટાઈપ છે નીચે આમ છે ને એવી રીતે. તો ચાલો હું સૂઈ ગઈ. થોડીક વાર લાંબો વાહો થઈ જાય ને એટલે ગાડીમાં બેઠા બેઠા પ્રોબ્લેમ થાય. ચાલો ઘરે જઈને મળીએ. થાકી ગયા આજે, એકદમ થાકી ગયા કારણ કે બેસવાનું જેટલું કામ હોય એટલે થાક લાગે છે. બેઠા બેઠા થાક લાગે, એની કરતાં તો કામ કરવું સારું કહેવાય છે ને. ચલો અહીંયા આગળ સુવાની એટલી મજા આવે છે ને, આમ વાદળની નીચે બરાબર મજા આવે વાતાવરણ છે. ચાલો દિશાબેન સામે હિંચકો ખાય છે, તમને દેખાય છે જો બેઠી અહીંયા બેઠી દેખાય છે. અહીંયા છે અહીંયા અને હું અહીંયા બેઠી સૂઈ ગઈ. ચાલો આગળ મળીએ. ચાલો અમે ઢસા પહોંચી ગયા. ઢસાનો આ પેટ્રોલ પંપ છે. સૂઈ ગયા હતા એટલે અવાજ ભારે ભારે થઈ ગયા. ચાલો 13 વાગી ગયા છે. 10:15 વાગ્યા છે રાતના ને અહીંયા પહોંચી ગયા છું. ગાડીમાં ગેસ પુરાવાય છે. દિશાબેન ઊભા છે
દિશા થાક લાગ્યો? થાક લાગ્યો? પેટમાં દુખે દુખતું સારું છે એટલું ગાડી એટલી બધી ચાલી તો પણ દિશાને પેટમાં નથી દુખતું એકદમ સ્વસ્થ છે એટલે સ્ટેન્ડ એકદમ મસ્ત બેસી ગયું છે આપણે કામ જે કરીને આવ્યા એકદમ સફળ કામ થઈ ગયું બેસી જઈએ પાછા ગાડીમાં અને પહોંચી જઈએ અમરેલી ચાલો આવી ગયા ફાઇનલી ઘરે જોઈ લ્યો આ ઘર આવી ગયું વાગી ગયા છે સાક્ષીબેન હોઈ ગયા તા ઉઠાડ્યા અને થાનું હજી આવી નથી હે ને થાનું ગઈ છે એના માસીન ઘરે કેવું લાગે છે દિશાબેન ઘરે આવીને ઘરે તો સારું લાગે છે દુખે છે ત્યારે હવે કઈ વાંધો નથી ઘરે આવીને આમ શાંતિ છે કિશનભાઈ આવી ગયા નિખિલ હજી બહાર હશે ચાલો ત્યારે ઘરે આવીને એકદમ સરસ લાગે છે થાકી ગયા ફાઇનલી બસ કોણ મૂકી ગયું તું લાડુ લાડુ તાનું આજ સવારની એના માસીના ઘરે ગઈ હતી તો અત્યારે છેક આવી અત્યારે આઈસ્ક્રીમ ખાઈને આવી છે બેન એના માસીનું ઘર અહીંયા જ છે દિશાના ફઈનું ઘર છે એના ફઈની દીકરી એટલે કે માસી એને તો માસીના ઘરે ગઈ હતી ધાનુને માસીની સાથે ખૂબ જ મજા આવે તો ચાલો આજે સાક્ષી ઘરે એકલી જ હતી અને ધાનુબેન ગયા હતા આજે આખો દિવસ માસીના સાથે તો ચાલો ફાઇનલી અત્યારે મામા અને મામી બંને મૂકવા આવ્યા છે ધાનુના મામા છે દિશાના ભાઈ અને ભાભી આવ્યા છે ખબર કાઢવા માટે આવ્યા છે અને ધાનુને મૂકવા પણ આવ્યા છે ચાલો આટલા દિવસથી ધાનુને જોઈ નહોતી ને આજે અત્યારે જોઈને તો અમને બધાને ને એટલો આનંદ થયો ને કે આખા દિવસનો થાક બધોય જાણે કેમ ઓસરાઈ ગયો હોય એવું લાગવા લાગ્યું એને ધાનું એક નાનું એવું અમારા માટે એક રમકડું જ છે અને અમે બે રમકડા લઈને આવ્યા હતા તો એને જોઈને ધાનું એટલી ખુશ થઈ ગઈ ને ધાનું એને ધાનું ખુશ થઈ ગઈ ને દીકુ હા ગાનું મચ્છી માટે પત્તી લાવી છે હા જો ધાનું દોડી દોડીને રમે છે દાદીની સાથે કેવી મજા આવે હાલો આપું જો આ શું લાવી છે ધાનુ જો ચાચુની સાથે રમે છે જ્યારે હું વોઇસ ઓવર કરું છું ને ત્યારે ધાનુ મારી સાથે છે ને ધાનુ હા કે હા બોલો ધાનુને શરમ આવી ગઈ બહુ ધાનુ શરમ આવી ઈ મામા મામી છે મામા મામી તને મૂકવા આવ્યા હતા ધાનુ હા આ શું છે સ્પાઈડરમેન બધાને દેખાડજો ને સ્પાઈડરમેન ધાનુ માટે બે રમકડા લઈને આવી હતી ને તો ધાનુ એટલી ખુશ થઈ ગઈ ને એટલી ખુશ થઈ ગઈ કે ન પૂછો વાત એને આખા ઘરમાં બધાને બતાવી દીધા કે જો દાદી મારા માટે સ્પાઈડરમેન લઈને આવી ચાલો ત્યારે ફાઇનલી બધા ખુશ થઈ ગયા અને કામ એકદમ સરસ મજાનું સફળ થઈ ગયું ધાનુને વારે વારે શરમ એટલી બધી આવતી હતી ને કે ન પૂછો વાત ધાનુ અમારા સાથે ઘણી બધી નારાજ હતી એને કારણ કે વિડીયો કોલમાં વાત કરતા ને
તો ધાનુ એટલો બધો ગુસ્સો કરતી ને મારી ઉપર, પણ બે રમકડા જોયા અને અમને રૂબરૂ જોઈએ ને તો ધાનુનો બધો જ ગુસ્સો ઓસરાઈ ગયો. તો જાનુ એટલી ખુશ થઈ ગઈ ને, એટલી ખુશ થઈ ગઈ ને, અને ધાનુને જોઈને અમને ખુશી થઈ ગઈ. ચાલો ફાઇનલી અમે બધા જ સાથે મળી ગયા. એ બાબા પઈ ગયો. નિખિલ એટલો બધો થાકી ગયો હતો ને, એટલો બધો થાકી ગયો હતો ને, તો આવીને તરત જ એ બાથરૂમમાં નાહવા જ જતો રહ્યો. જો એ નાહી ધોઈને આવી જ ગયો છે અત્યારે નીચે. સૌથી પહેલાં એ નાહ્યો અને પછી એ ધાનુને મળવા માટે નીચે આવ્યો છે. ચાલો, નિખિલનો પણ આનંદનો કાંઈ પાર નહોતો, કારણ કે ધાનુબેન કેટલા દિવસે હાથમાં આવ્યા છે ભાઈ. અને દિશાને તમે જોઈ, દિશા કાલ પથારીમાં હતી અને આજે તો નીચે પણોઠી વાળીને બેસી ગઈ છે. જુઓ, એ એનું બધું જ દર્દ એની દીકરીમાં ભૂલી ગઈ બધું. એની દીકરીને એને હસતા અને એની સામે જોઈને તો એને બધું જ દુઃખ હતું ને એ બધું જ ઓસરાઈ ગયું એને. કારણ કે પોતાનું બાળક હોય ને, એ બાળક ભાઈ, માં હોય ને, એને પોતાનું દુઃખ બધું એના બાળક પાસે ભૂલાય જ જાય. તો જો એવું જ થયું છે. દિશા ધાનુને જોઈને ખૂબ જ ખુશ છે અને ધાનુ પણ દિશાને જોઈને ખૂબ જ ખુશ છે. પરિવાર ફાઇનલી આખો જ બધો સાથે મળી ગયા. આ 2-3 દિવસથી છૂટા પડી ગયા હતા, બધા જ ફાઇનલી પાછા મળી ગયા. જુઓ, આજનો દિવસ આવો રહ્યો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.